સોનિયા ગાંધીને ખબર પડી રાહુલ ગાંધીને કે છે કોણ કે શા વાળો. શા વાળા આવો ઘા માર્યો તો કે હા. તો મોદી સાહેબ હામાં કે મેં કોણે માર્યો કે મેં. તું મોદી તો કે હા હું. તારી માને ધન્યવાદ. તો મોદી કે તો તારી માને ધન્યવાદ. આપણને હું બાંધવામાં તો એમ જ હોય ને યાર, એમાં કઈ થોડું હાલે. તો એ કે તો મારી મારે ધન્યવાદ છે ના. તો સોનિયા ગાંધી કીધું અમારી માને છે ના. રાહુલ ગાંધી કીધું મારી માને છે ના. કે તારી માને ધન્યવાદ એટલા માટે તો કે તું જ કે ને તે હું કામ ધન્યવાદ આપ્યા કે. બાંધવામાં જ પેલા આમ જ હાલે ને. તું કે કેમ આપ્યા એટલે સાહેબ રાહુલ ગાંધી બોલ્યો કે જવાહરલાલ નહેરુ થી લઈ અને અત્યાર સુધી અમારું સામ્રાજ્ય આખા ભારતમાં આ છેડેથી ઓલા છેડે અમે નક્કી કરીએ એ સરકાર બને, અમે નક્કી કરીએ એ મુખ્યમંત્રી બને, અમે નક્કી કરીએ એ વડાપ્રધાન બને, અમારું 70 વર્ષનું શાસન અને તે એક રાઉન્ડમાં અમને 60% કાપી નાખ્યા એટલે તારી માને ધન્યવાદ. તો કે સાંભળી લે રાહુલ, તું ભૂલી ગયો મને. કે કેમ? કે આ ગુજરાત છે, આ ઈ ભારત છે કે બે ગુજરાતીઓ એકે આઝાદી અપાવી અને એક ગુજરાતીએ અખંડ ભારત બનાવ્યું. ઈ પાણી પીને હું આવ્યો હોય અને હું આટો મારું, ખરેખર 100% લઈ લેવું જોઈએ. એની બદલે ધન્યવાદ એટલા માટે આપું છું કે તારું કાંઈક સારું કામ હશે એટલે હું 70% જ ભોગ્યો એટલે તારી મને ધન્યવાદ. આ બે પક્ષનું લઈ લીધું, બાંધવાનું ન થાય. આ પણ ખરખરાની એક વાત કરી દઉં, દાદાને મજા આવે. ખરેખર પહેલાના સમયમાં છે ને ખરખરો થતો. હવે તો આ બધા સરસ બેસણા થઈ ગયા. મેં કીધું એમ બેસણાના ગાયકો હોય હવે તો 5-5 લાખ લેજો. હા, વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં હોય, બધાય વ્હાઇટ એન્ડ વ્હાઇટ બેઠા હોય, સરસ રીતે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં ગાતા હોય, સરસ મજાનો ફોટો હોય, આવું સરસ સુંદર આયોજન હોય, બધું વ્હાઇટ એન્ડ વ્હાઇટ હોય. આપણને એમ થાય કે હાલને આપણે વૈયા જાય આમાં, કઈ આપણા છોકરા આવું કરે કે નહીં કરે. આવું સુંદર આયોજન હોય અને બસ કાંઈ કોઈ બોલતું જ ન હોય. આમ જો જય શ્રી કૃષ્ણ એ મનમાં બોલવાનું, જય શ્રી કૃષ્ણ. આપણે જઈને બેસી આવવાનું, કાંઈ નહીં. કેમ બાપા વૈયા ગયા, જય સિયા રામ, વૈયા ગયા મોઢું બતાવીને હાલતા. આ જ સિસ્ટમ પહેલાના સમયમાં આ સિસ્ટમ નહોતી સાહેબ. 12 દિવસ સુધી એના ઘરમાં કોઈ અવસાન થયું હોય તો એ સ્વજનના ઘરે જવાનું, એની 12 દિવસે વિધિ થાય અને એના પરિવારની અંદર આફત આવી હોય ને સાહેબ તો પેલા રોટલા લઈને એના ઘરે જતા હતા જમવા માટે, એને જમાડતા હતા. આ ભાવના હતી. અને ત્યારે એક ગામથી બીજે ગામ ખરખરો જાતો, કાંઈ જાતી કાંઈ કરવા માટે સાહેબ જાતા. હવે આ સમયે હમણાં અમારે બાજુના ગામમાં એક બાપા ગુજરી ગયા, મગન બાપા. એ ગુજરી ગયા ને મને મારા પપ્પાએ કીધું કે આપણે સંબંધ છે એટલે જવું પડશે. હવે એ લોકોએ આ દેશી પદ્ધતિ રાખેલી. હવે એમાં કોઈને ખબર ન હોય બેઠા એમાં, તો એને કહી દઉં એ સમયમાં આવી રીતે ઓઢવાનું અને ઓ કરતું પાદરમાંથી હાલતું થવાનું. આ સિસ્ટમ હતી. જો આથી સમજજો નકર છેલ્લે જોક નહીં સમજાય. આ જોક્સ જ છે, હું વાત નથી કરતો. હવે સાહેબ બરાબર આવી ઘટના થઈ એટલે મને એમ કીધું તારે જવાનું. મેં કીધું બાપા પણ મને આવું રોતા જતા ન આવડે. તે ઓલો ધનો માર ભેગો હતો, મને કે આપણને આવડે. મેં કીધું હાલ ભેગો. મને કે મફત ન આવું તો કે 2000 રોવાના થાય. મેં કીધું એટલે રોવાના 2000 હોય? મને કે તમે બોલવાના લઈ લ્યો, તમે રોવાના ન લઈ. મેં કીધું હાલ 2000 આપ્યા, આપને કંઈક જાણવા મળશે. અને સાહેબ 2 જણા બસમાં ઉપડ્યા, આવા સફેદ ફાળિયા નાખેલા, આવા વ્હાઇટ એન્ડ વ્હાઇટ જબ્બામાં પેન્ટમાં 2 જણા ઉપડ્યા. હવે બસમાં ચડ્યા, ગામમાં બસ પાદરમાં ઊભી રહી, અમે 2 જણા ઉતર્યા આવા ફાળિયા ખંભે. અને એમાં બરોબર સામેથી બીજી બસ આવી, એમાંથી 20 જણા ઉતર્યા. એમાં 10 જેન્ટ્સ 10 લેડીઝ. હવે સફેદ કપડાં હોય, ફાળિયા નાખ્યા હતા. બેનો એ કાળા કલરની ને એવી બ્લુ સાડી પહેરેલી. એટલે અમને નક્કી થઈ ગયું કે આ છે તો મગનભાઈ ત્યાં જવા વાળા. એટલે મને ત્યાં તો એમ થયું કે આને ખોટો લીધો. હવે જોઈજો ઘટના કેવી થઈ. ઓમાં 10 જેન્ટ્સ 10 લેડીઝ, આ બાજુ અમે 2 એટલે 12 જેન્ટ્સ 10 લેડીઝ. હવે બધાય હાલતા થયા આવી રીતે, હો કરતા હેલા જતા હતા. હવે હરામ એકે આમાં સાચું રોતો હોય, કારણ કે આ મગનભાઈ મેં નતા જોયા. હવે રોવું તો ક્યાંથી આવે? તોય બધા હો કરતા, મિલે સુર મેરા તુમારા ઉપડા હો કરતા જતા ને. એમાં એક જણાનું પન્યું હળગ્યું.
દે ઠારો હું થયું કે કાંઈ નહીં, બીડી પીતો હતો. એ કીધું આમાં બીડી ન હોય. અને એવું નથી હો ભાઈઓ, બેનો આમ જો આમ આ તો હવેની બેનોને ન આવડે અને આ પ્રેક્ટિસ કરતાય નહીં. આજે આ થાતી એ ખરેખર હોય એના ટ્યુશન કરવા પડે અત્યારની બહેનોએ, જો કરવાનું થાય ને ચાલુ તોય. કારણ કે આમાં આમ હાચું કા હતું જ નહીં, આમ જ ખટલા હાય મગન હાય, અને એ વાતો કરતી હતી આમ. હવે પછી ધીમું ધીમું આવું થઈ ગયું. પેલા તો હટી હટીને આવતું, હવે ધીમે ધીમે આમ કર્યા જાય, નાયલા જાય. એ કે હે મગન માણા કેવો હતો? બીજી ભાઈ કે હા નકામો હતો, પણ હવે મરી ગયા પછી થોડું કહેવાય. આવી વાતો કર્યા. હવે જોક શરૂ થાય. હવે સાહેબ 22 જણા હો હો કરતા બજારમાં નીકળ્યા. 22 માંથી એકય મગનનું ઘર નતું જોયું. જાવું કોની કરે? હવે એમાં વચમાં એક છોકરો શાકની થેલી લઈને જતો હતો. મેં બોલાવ્યો, મેં કીધું બેટા અહીંયા તો. હા બોલો ને. મેં કીધું ઓલા મગનભાઈ ઘર જોયું ગુજરી ગયા? મને કે વાહે વાહે હાઈલાવો. હવે સાહેબ જોજો, આગળ છોકરો હાથમાં શાકની થેલી, 22 જણા વાહે હો કરતા હાલ્યા આવે. હવે છોકરાને એમ થયું કે આ મારા સાહેબ સોલંકી સાહેબની પેલા શાકની થેલી દઈ આવું, પછી આ લોકોને મગનભાઈ લઈ જાઉં. છોકરો સીધો સાહેબની ડેલીમાં વાહે 22 જણા હો કરતા અંદર. હવે અંદર સાહેબના છોકરાને હગાય હાલતી હતી. અને સાહેબ દોડ્યા હોય કે હવે આ ક્યાંથી લઈ આવ્યો હોય. 22 જણા સાના રહી ગયા, ઓલા 21 જણા સાના રહી ગયા. એટલે રોંગ નંબર છે. છોકરો કે અહીં નહીં, મગન આગળ રહીએ છે. એ કે કીધું લા રોંગ નંબર સાના રહ્યો. હવે સાહેબ 21 તો સાના રહી ગયા, ઓલો ભાડું જ ન રહીએ. હે મારો મગન વયો ગયો, મને રોવા દો. એટલે કીધું સાનો રે રોંગ નંબર છે. તો ઓલો રોતો બોલ્યો કે એ રોવાના 2000 જુદા થાય. ઓલા માસ્તરે 2000 દીધા હોય કે તમે જાઓ, મારા છોકરાનું માન ગોઠવાનું. અને ત્યાંથી ઉપડ્યા સાહેબ ઓલા મગનની ત્યાં. હવે ત્યાં ગયા તો બધા આમ બેઠા હતા. અમે જઈને બેઠા, જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને. એટલે એ લોકોએ વાત શરૂ કરી કે કાંઈ નહીં ભાઈ, કે બાપુજી સવારે 5 વાગે ઉઠ્યા અને બધું દૈનિક ક્રિયા પતાવીને 6 વાગે ચા પાણી નાસ્તો કર્યો અને 7 વાગે કે સમોસા હું લઈ આવ્યો હતો તે બાપુજીને આપ્યા. હવે સમોસા એ પોઈ ગયો ને તે આ બાજુથી બીજા 3 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? અમને મેલ પડતા ફરી ગયો. કાંઈ નહીં, સવારે બાપુજી 5 વાગે ઉઠ્યા, 6 વાગ્યા સુધી દૈનિક ક્રિયા પતાવીને ચા પાણી નાસ્તો કર્યો. પછી 7 વાગ્યા એટલે હું સમોસા લઈ આવ્યો હતો, બાપુજીને સમોસા આપ્યા. તો આ બાજુથી બીજા 2 આવ્યા. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? આ ફર્યો આમ. કાંઈ નહીં, સવારે બાપુજી ઉઠ્યા 5 વાગે, રોજ ઉઠે એમ. પછી 6 વાગે ચા નાસ્તો કર્યો. પછી હું સમોસા લઈ આવ્યો હતો તો 7 વાગે સમોસા આપ્યા. હવે આય સમોસા સમોસા જ ઉભા રહ્યા. તો ઓલો ધનો મુનક્યાનો બાપો સમોસા ખાતો હોયો ગયો. મેં કીધું તું શાંતિ રહે. તો પાછળથી બીજા 2 આવ્યા. જય શ્રી કૃષ્ણ. શું હતું? મેં કીધું ભાઈ ઉભો રહે, સમોસાથી આગળ ઉપાય. કે કાં? મેં કીધું ભાઈ અમારે મોડું થાય ને. મેં કીધું નિશાળ જવાનું, હજી તો બીજા કોક આવશે, સમોસાથી આગળ હાલો ને. હા ભાઈ કહું છું કે એ કાંઈ નહીં કે ભાઈ અમે સમોસા બાપુજી ખાધા. પછી એને એમ થયું કે વાડીએ ચક્કર મારવા જાઓ. અને એ વાડીએ આમ ચક્કર મારતા હતા અને એમાં કૂવા કાંઠે ગયા અને કેટલું પાણી છે એ જોવા હાટું કૂવા કાંઠે ઉભા રહ્યા. પગ લઈશરો તો ભાઈ કૂવામાં ગયા. કૂવામાં પડ્યા ને તો એમાં માથામાં ગડર લાગી ગયું, તો એમરેજ થઈ ગયું, બાપુજી ગુજરી ગયા. હવે આટલું પૈતું ને તો ઓલો ભાડું જ જે હતો ને ભેગો રોવાવાળા લીવા, એ તો બીડી મફતની પીતો તો. અને બેઠો બોલ્યો તો તાર બાપો કૂવામાં ગાત તો ગયો છે ને ઘૂમ ઘુશ. અમે ખરેખર અહીંયા કરકરે આવ્યા હતા, ધીંગાણે એ ખબર ન પડ્યું. એટલે આનંદ છે સાહેબ. પણ એની આટલી બધી બહેનોની મજાક ઉડાડ્યા પછી એકાદી દીકરીની વાત, ખાસ તો અમારા રોહિતભાઈની ફરમાઈશ. સાહેબ સમાજમાં એક માત્ર પાત્ર એવું છે કે જેમાં સ્વાર્થ નથી. એક માત્ર સંબંધ સાહેબ. બહેનોની મેં આટલી બધી મજાક આપણે કરી, આનંદ કર્યો, પણ સાથે સાથે એકાદી સારી વાત કરતો જાઉં. એક માત્ર સંબંધ એવો છે સાહેબ કે જેમાં સ્વાર્થ નથી. કોઈ એમ કે બાપ અને દીકરાનો સંબંધ, એમાંય સ્વાર્થ છે સાહેબ.
કે દીકરો મોટો થાય, મારો ધંધો સંભાળી લે, મારી જે કાંઈ ઈચ્છાઓ છે એ પૂરી કરશે. માં અને દીકરાના સંબંધમાં સ્વાર્થ છે. એમાં ઈ સ્વાર્થ છે કે દીકરો મોટો થાય, પરણીને આવશે, એની વહુ આવશે તો મારી સેવા કરશે, મને મારા કામમાંથી નિવૃત્ત કરશે, મને જાત્રા કરવાનો મોકો મળશે. આવી ઘણી બધી આશાઓ હોય. માં અને દીકરામાં ઈ હોય. દીકરીને મામાય ક્યાંક સ્વાર્થ હોય સાહેબ. દીકરી મોટી થાય ને તો મારા કામમાં હાથ બટાવશે. એક માત્ર સંબંધ એવો છે સાહેબ, બાપ અને દીકરીનો, સાહેબ એમાં ક્યાંય સ્વાર્થ નથી. એમાં ક્યાંય સ્વાર્થ નથી. કારણ કે દીકરી મોટી થાય એટલે સાહેબ હંમેશા એમ કહેવાય કે બાપને એક ચિંતા રહે. દીકરી જન્મે ત્યારથી આમ તો બાપને ચિંતા હોય કે મારી દીકરીને કેવું ઠેકાણું મળશે. એને કોઈ પણ બાપ હશે, દીકરી નાની હોય અને કપડાં લેવા માટે જાય ને તો એ બાપ હંમેશા ટૂંકા કપડાં લઈને આવે છે સાહેબ. કારણ કે બાપ માટે દીકરી ક્યારેય મોટી નથી થતી. મારે એક સત્ય ઘટનાની વાત તમારી સામે રજૂ કરવી છે. જેતપુર મેન તમે બધાએ જોયું છે, મેં સાંભળેલી વાત. એક બુકની અંદર લખેલી વાત છે સાહેબ કે બરાબર જેતપુર ગામ અને જેતપુરની અંદર એક પતિ પત્ની રે. ચંદુભાઈ હુંબલ નામના માણસે મને વાત કરી કે એક પતિ પત્ની રે અને એક દીકરાનો જન્મ થાય, એક દીકરીનો જન્મ થાય અને 4 જણાનો આ પરિવાર છે સાહેબ. વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં બતાવું છું સાહેબ. 4 પરિવાર સુખીથી રહે અને દીકરો છે એ કંઈક 5 વર્ષની ઉંમર થઈ અને કોઈ નસ બંધ થઈ જાય એટલે દીકરો છે એ પાગલ થઈ ગયો સાહેબ. ભૂલી ગયો બધું. નસ છે એ મગજની હુકાવા માંડે. ડોક્ટરો, જૂની વાત છે એટલે એ વખતે કોઈ એવું બધું ડોક્ટરી હતું નહીં. અને સાહેબ બરાબર એ ગાંડો થઈ ગયો અને પછી તો એ સમય જાતો જાતા ધીમે ધીમે એમ કહેવાય કે દીકરી આ બાજુ મોટી થતી જાય, દીકરો મોટો થતો જાય. દીકરી છે એ 20 વર્ષની ઉંમરે પહોંચી એટલે બાપને એમ કહેવાય કે ચિંતા થવા માંડી કે મારી દીકરી માટે ક્યાંક સારું ઠેકાણું ગોતું. બાપ છે આજુબાજુમાં વાત કરે પણ દીકરીને કોઈ હા ન પાડે. કારણ કે દીકરી બધી રીતે દેખાવડી હતી, સુંદર હતી, સંસ્કારી હતી.